પ્રદોષ વ્રત 2024 વૈદિક કેલેન્ડર મુજબ પ્રદોષ વ્રત વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવશે। જ્યોતિષીઓના મતે પ્રદોષ વ્રતના દિવસે કેટલાક જ્યોતિષીય ઉપાયો કરવાનું સૂચન કરવામાં આવ્યું છે। તો આજે આ સ્ટોરીમાં આપણે જાણીશું કે પ્રદોષ વ્રતના દિવસે ચંદ્ર દોષ, શુક્ર દોષ અને સંત દોષની સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે। સોમ પ્રદોષ વ્રત 2024 ઉપયઃ પ્રદોષ વ્રત દર મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે। હાલમાં વૈશાખ મહિનો ચાલી રહ્યો છે અને વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રયોદશીના દિવસે પ્રદોષ વ્રત રાખવામાં આવશે। તમને જણાવી દઈએ કે પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે। જે લોકો પ્રદોષ વ્રતના દિવસે વિધિ પ્રમાણે પૂજા કરે છે તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। પંચાંગ અનુસાર આ વખતે પ્રદોષ વ્રત સોમવારે પડી રહ્યું છે, જેના કારણે આ વ્રત સોમ પ્રદોષ તરીકે ઓળખાય છે। તો આજે આ સ્ટોરી જાણીશું કે પ્રદોષ વ્રતના દિવસે કયા ઉપાય કરવાથી સંતાન સુખ અને શુક્ર દોષથી મુક્તિ મળે છે। બાળક મેળવવાની રીતો। વૈદિક જ્યોતિષ અનુસાર પ્રદોષ વ્રતના દિવસે એક શુભ સમયે ભગવાન શિવની પૂજા કરો, તેમને જવ પણ અર્પણ કરો। ધાર્મિક માન્યતાઓ અનુસાર જે લોકો પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવને જવ અર્પણ કરે છે તેમને યોગ્ય સંતાન પ્રાપ્ત થાય છે। શુક્ર દોષનો ઉપાય। વૈદિક જ્યોતિષ અનુસાર જો તમારી કુંડળીમાં શુક્ર દોષ છે અને તમે પરેશાન છો તો સોમ પ્રદોષ વ્રતના દિવસે વિધિ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરો, ભગવાન શિવને અક્ષત પણ ચઢાવો। એવું માનવામાં આવે છે કે પ્રદોષ વ્રતના દિવસે શિવલિંગ પર અક્ષત અર્પણ કરવાથી કુંડળીમાંથી શુક્ર દોષ દૂર થાય છે। તે જ સમયે જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓ વિસ્તરે છે, તેમજ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। ચંદ્ર દોષ માટે ઉપાય। પ્રદોષ વ્રતના દિવસે મહાદેવની પૂજા વિધિ પ્રમાણે કરો, તેમજ સોમવારે શિવલિંગનો દૂધથી અભિષેક કરો। એવું માનવામાં આવે છે કે જે લોકો સોમવારે શિવલિંગ પર દૂધ ચઢાવે છે તેમની કુંડળીમાંથી ચંદ્ર દોષ દૂર થઈ જાય છે। આ સાથે ભગવાન શિવના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે।